મેડિકલ કેમ્પમાં આવેલા સિકલ સેલ દર્દીઓ પ્રત્યે એપિડેમિકલ મેડિકલ ઓફિસરની બેદરકારીના આક્ષેપ. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા હોસ્પિટલ ખાતે આયોજિત મેડિકલ કેમ્પ દરમિયાન સિકલ સેલ દર્દીઓ પ્રત્યે આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેમ્પમાં હાજર રહેલ દર્દીઓ અને તેમના પરિવારજનોએ પીવાના પાણી, નાસ્તા તથા અન્ય મૂળભૂત સુવિધાના અભાવ અંગે અસંતોષ વ્યક્ત કર્યો. દર્દીઓના જણાવ્યા મુજબ સવારે વહેલા બોલાવવામાં આવ્યા હોવા છતાં કલાકો સુધી રાહ જોવી પડી. આ દરમિયાન સિકલ સેલ જેવા ગંભીર રોગથી પીડાતા દર્દીઓ માટે જરૂરી ગણાતી પાણી અને આરામની પૂરતી વ્યવસ્થા જોવા મળી ન હતી, જે કારણે દર્દીઓને તેમના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું જણાવાયું. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં દર્દીઓની મૂળભૂત જરૂરિયાત પ્રમાણે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. પરિણામે કેટલાક લોકોએ કેમ્પના આયોજન અને દેખરેખ માટે જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. દર્દીઓ અને સામાજિક આગેવાનોએ માંગ કરી છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કેમ્પોમાં દર્દીઓને પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા તથા અન્ય જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, જેથી દર્દીઓને અનાવશ્યક હાલાકીનો સામનો ન કરવો પડે. રિપોર્ટર જીયાઉલ મકરાણી, છોટાઉદેપુર.